નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8ની દ્વિતીય સત્રની જે ત્રિમાસિક કસોટી છે તેની જાહેરાત થઈ ચૂકી છે। તારીખ 2 ફેબ્રુઆરીથી તમારી આ ત્રિમાસિક કસોટી શરૂ થવા જઈ રહી છે। તો આજના આ વિડીયોમાં આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયની ત્રિમાસિક કસોટીનું આ જે 40 ગુણનું પ્રશ્નપત્ર છે ફેબ્રુઆરી 2026નું તેના મોડેલ પ્રશ્નપત્રનો સોલ્યુશન સાથે અભ્યાસ કરવાના છે। મિત્રો, જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ત્રિમાસિક કસોટીની તે ઓરિજિનલ પ્રશ્ન બેંકમાંથી 40 ગુણનું તૈયાર કરેલું પ્રશ્નપત્ર જો તમારે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર PDF ફોર્મેટની અંદર જોઈતું હોય તો એ પણ તમને મળી જશે। એના માટે આપણો નંબર સેવ કરી લેજો 7046222254 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે મેળવી શકો છો। ચાલો દોસ્તો, તો અત્યારે આપણે શરૂ કરીએ ધોરણ 8નું આ ગુજરાતી વિષયનું ત્રિમાસિક કસોટીનું સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1 વિકલ્પો। એમાં પહેલો સવાલ, 20મી સદીમાં શાની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સથી સજ્જ રોબોટ આવી ગયા છે? તો જવાબ આવશે વિકલ્પ સી, કમ્પ્યુટર। હવે બીજો સવાલ શરૂ કરીએ એના પહેલાં તમને એક સૂચના કે આના પછી એટલે કે આ ગુજરાતી વિષયનું તમે જે ત્રિમાસિક કસોટીનું પ્રશ્નપત્ર સોલ્વ કરી રહ્યા છો એના પછી હવે તમારે કયા વિષયની એકમ કસોટી એટલે કે ત્રિમાસિક કસોટીનું સોલ્યુશન જોઈએ છે, બરાબર? એ કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, જેથી કરીને આપણે આના પછી હવે એ વિષય જે છે એટલે કે ગુજરાતી સિવાયના જે કંઈ પણ વિષય તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવશો એનું આપણે જે ત્રિમાસિક કસોટી છે તેનું સોલ્યુશન તૈયાર કરીશું। બીજું, મિસ્ટર ઉત્તમ લોકોને રોબોટની કઈ વિડીયો ક્લિપ બતાવે છે? તો જવાબ આવશે ડી, આપેલ તમામ કામ કરતા। બાબુ કુરકુરિયાને શું કહેતો હતો? તો જવાબ આવશે કતીલા। ચોથું, પિતાનું મૃત્યુ થતાં વિજય અભ્યાસ છોડીને શું કરવા ઈચ્છતો હતો? તો જવાબ આવશે વિકલ્પ બી, નોકરી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કાઉન્સમાં આપેલા શબ્દમાંથી સાચો જવાબ શબ્દ પસંદ કરીને લખો। પહેલું, હોટલની બારીમાંથી કાશ્મીરના ખાલી જગ્યા શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું હતું। તો જવાબ આવશે હિમાચ્છાદિત। બીજું, માનવીના મગજમાં ખાલી જગ્યાનો વિચાર સદીઓ પહેલાંનો છે। તો જવાબ આવશે સ્ટેજ। ત્રીજું, મને ખબર નહીં હોય કે છોકરાઓને પણ ખાલી જગ્યા અપાતો હશે। તો કરિયાવર। ચોથું, વિજય ખાલી જગ્યામાં ડિસ્ટ્રિક્શન સાથે પહેલા વર્ગમાં પાસ થયો હતો। તો જવાબ આવશે યુનિવર્સિટી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલું, આવળ બાવળની રમતમાં શું કરવાનું હોય છે? તો આવળ બાવળની રમતમાં દાવ લેનારે બાકીના બધાને શોધવાના અને પકડવાના હોય છે। હેમંતભાઈના હિસાબે ગૌરાંગના બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા હોવા જોઈએ? હેમંતભાઈના હિસાબે ગૌરાંગના બેંક એકાઉન્ટમાં વ્યાજ સાથે 6000 રૂપિયા જમા હોવા જોઈએ। ત્રીજું, બાબુને કઈ એક વસ્તુનું વ્યસન હતું? તો બાબુને રામજી મંદિરના બાબાજીના પ્રસાદનું વ્યસન હતું। ચોથું, ગૌરાંગને હોસ્ટેલમાં લઈ જવા માટેની વસ્તુઓની મધુબહેને બનાવેલી યાદી જણાવો। ગૌરાંગને હોસ્ટેલમાં લઈ જવા માટેની વસ્તુઓની મધુબહેનની બનાવેલી યાદી તો ગાદલું, ગોદડું, રજાઈ, ચાદર, ઓશીકું, એના ગલેફ, બાલદી, ટમ્બલર, સોપ કેસ, સાબુ, સ્લીપર, બૂટ પોલિશનું બ્રશ, ડબ્બી, અરીસો, ઘરનું ઘી, અથાણાની બોટલ, ખાખરાથી ભરેલો ડબ્બો વગેરે। પ્રશ્ન નંબર 4, નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો। એમાં લેખકના શેઠ દયાહીન અને સ્વાર્થી હતા। તો જવાબ આવશે ખોટું। લેખકના કાકાભા ભગવાનના માણસ હતા। તો ખરું। લેખક એક શેઠની નોકરી 200 રૂપિયામાં કરતા। તો ખોટું। લેખકની પત્નીનો સ્વભાવ થોડો ઉગ્ર હતો। તો જવાબ આવશે ખરું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો જેના કુલ 4 ગુણ છે। પહેલું, દોરી સર્વની એના હાથમાં આ પંક્તિનો અર્થ શું છે? દોરી સર્વની એના હાથમાં આ પંક્તિનો અર્થ એ છે કે સમય અને સંજોગોની દોરી પરમાત્માના હાથમાં છે। મનુષ્યને જેટલા ડગલા ભરવા છે તેટલા જ ભરશે, એટલે કે દરેક વ્યક્તિના જીવનનો માર્ગ પરમાત્મા દ્વારા નિર્ધારિત છે। કાવ્યમાં આપેલ શ્રીફળમાં મીઠું જળ ભરવાનું ઉદાહરણ શું દર્શાવે છે? તો કાવ્યમાં આપેલ શ્રીફળમાં મીઠું જળ ભરવાનું ઉદાહરણ દર્શાવે છે કે જે થવાનું છે તે સહજ રીતે થાય છે। જેમ સહજ રીતે શ્રીફળમાં મીઠું જળ ભરાતું રહે છે તે જ રીતે જે થવાનું છે તે થાય છે। આમ સૃષ્ટિના નિયમો અનુસાર બધું જ સહજ રીતે થતું રહે છે। પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો। એમાં પહેલું, શાના આધારે કહી શકાય કે લેખકને બીમારી છતાં મહિનાની રજા ન આપનાર તેમના શેઠ દયાહીણા અને સ્વાર્થી નહોતા? તો લેખક જેમના ત્યાં નોકરી કરતા હતા તે શેઠનો ધંધો ઘસાઈ ગયો હતો। તેઓ બને ત્યાં સુધી જૂના માણસોને છૂટા ન કરવા એવી તેમની ઈચ્છા હતી। આથી ધંધામાં ઝાઝો રસકસ રહ્યો ન હોવા છતાં તેઓ લેખક અને તેમના જેવા 2-3 માણસોને નિભાવતા હતા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, જોડણી સુધારો। તો કૃષ્ણ અને ચંદ્ર। નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ મહત્વ એટલે કે મોટાપણું અને મહિમા, સરળ એટલે સીધું અને નિખાલસ। વાગે એટલે કે ઈજા થાય છે, વાગી એટલે અમુક કલાકે, વાળવું એટલે વાંકું કરવું અને વારવું એટલે કે અટકાવવું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, નીચેના શબ્દો ધ્વનિઓ છૂટા પાડો। નિષ્ફળ,
ન વત્તા ઈ વત્તા શ વત્તા ફ વત્તા અ વત્તા અળ. શ્રીફળ તો શ વત્તા ર વત્તા ઈ વત્તા ફ વત્તા અ વત્તા અળ. પ્રશ્ન નંબર 11, નીચેના વાક્યોને યોગ્ય સંયોજન સાથે જોડી અને લખો. એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું, આ નાના ગામથી પરિચિત. એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું, પણ આ નાના ગામથી પરિચિત. રાત્રે જમ્યા થયું કે ચાલ એકાદ મિત્રને પકડું. તો રાત્રે જમ્યા પછી થયું કે ચાલ એકાદ મિત્રને પકડું. પ્રશ્ન નંબર 12, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમની અંદર ગોઠવો. સામાન, અરીસો, હોસ્ટેલ, ગૌરાંગ, ડિગ્રી અને નારિયેળ. તો અરીસો, ગૌરાંગ, ડિગ્રી, નારિયેળ, સામાન અને હોસ્ટેલ. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. કર ઠરવો એટલે કે પ્રાપ્ત થવું. બળ ઠરવું એટલે કે બળ કે શક્તિ જોવા મળવા. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી, તો ગધા વેતરું. જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ, તો જીવન સંગ્રામ. રોગના કારણની તપાસ અથવા તો રોગની ઓળખ, તો નિદાન. સાધી ન શકાય તેવું, જેનો ઈલાજ નથી તેવું, તો અસાધ્ય. તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ 8ની ત્રિમાસિક કસોટી જે છે ફેબ્રુઆરી 2026ની, તેનું આ ગુજરાતી વિષયનું મોડેલ પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 8ની ત્રિમાસિક કસોટીના એક નવા વિષયના પ્રશ્નપત્ર સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની જે ત્રિમાસિક કસોટી છે તેના દરેકે દરેક વિષયના જે મોડેલ પ્રશ્નપત્ર છે તે મુકાવાના છે. અને તેની સાથે સાથે તમારે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેના મોડેલ પ્રશ્નપત્ર PDF ફોર્મેટની અંદર જોઈતા હોય તો એ પણ મળી જશે. તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકોએ આ ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેના મોડેલ પ્રશ્નપત્ર પણ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો, જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે.